સ્વાગત છે આપનું અમારી આ વિશેષ રજૂઆતમાં। હું છું યશ ભટ્ટ આપની સાથે। હાલ એવો સમય ચાલી રહ્યો છે કે જેણે વર્ષોથી ચાલી આવતી આપણી પ્રથાઓ બદલી છે, પેઢીઓથી ચાલતા આવતા આપણા રીતિ રિવાજો, આપણા સૌ કોઈની જીવન જીવવાની શૈલી અને ત્યાં સુધી કે આપણી આદતો પણ બદલાઈ છે। આવી સ્થિતિમાં સૌથી વધુ અસર આપણા બાળકોના અભ્યાસક્રમ તથા ભણવાની શૈલી પર પણ પડી છે અને એટલે જ ખાસ આજે આપણે અભ્યાસ તથા ઉચ્ચતર જે અભ્યાસ થતો હોય છે તેના વિશે ખાસ વાતચીત કરીશું। આપણી સાથે આજે ચર્ચામાં જોડાઈ રહ્યા છે કે એવા ખાસ વ્યક્તિ જેમના વિશે કંઈ પણ કહીએ તે ઓછું પડે તેમ છે। એક વકીલ, કામકાજની જગ્યા પર ઇમોશનલ ઇન્ટેલિજન્સના પ્રેક્ટિશનર, કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના પ્રોફેસર, સિમ્બાયોસિસ સેન્ટર ફોર અપ્લાઇડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના હેડ, સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલના ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગના ડીન, 3 પેટન્ટના ધારક, 25 વર્ષોથી વિદ્યાર્થીઓના જીવનને અલગ રૂપરંગ આપનારા સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ડિરેક્ટર ડોક્ટર કેતન કોટેચા આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે। ડોક્ટર સાહેબ, સ્વાગત છે આપનું। અને ખાસ તો ડોક્ટર કેતન આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ નામના ધરાવે છે અને વિશ્વભરમાં 100થી પણ વધુ આંતરરાષ્ટ્રીય જો કોન્ફરન્સની વાત કરીએ તો ત્યાં પણ તેઓ રિસર્ચ પેપર રજૂ કરી ચૂક્યા છે, પોતાના પેપર પ્રેઝન્ટ પણ કર્યા છે અને પબ્લિશ પણ તેઓ કરી ચૂક્યા છે। અને સાથોસાથ એક ગુજરાતી તરીકે પણ આપણને ગર્વ અપાવે, કારણ કે તેઓ પારુલ યુનિવર્સિટીના સ્થાપના સમયના અધ્યક્ષ હતા। આ સિવાય નિરમા યુનિવર્સિટીમાં પણ ડીન અને ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે। ડોક્ટર કેતન અમદાવાદની BRTS સેવાની ટેકનિકલ એડવાઇઝરી કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે। તેમના વિશે ખરેખર જેટલું કહીએ તેટલું ઓછું છે। સાથોસાથ સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વિશે પણ આપણે થોડું આપને જણાવીએ। 2008માં સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી હેઠળ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી। અહીં ફિલહાલ સિવિલ કોમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન તથા ટેકનોલોજી અને મેકેનિકલ જેવી સ્ટ્રીમના એન્જિનિયરિંગ કોર્સિસ થઈ રહ્યા છે અને અહીં એમટેક કોર્સિસ પણ ચાલી રહ્યા છે। તો આવો આપણે ડોક્ટર કેતન સાથે વાત કરીએ અને જાણીએ કે ઉચ્ચતર અભ્યાસ અને ખાસ એન્જિનિયરિંગ અભ્યાસનું ભવિષ્ય કેવું રહેવાનું છે। ડોક્ટર કેતન, હેલો, નમસ્તે। તો ડોક્ટર કેતન, ખાસ જે એન્જિનિયરિંગનો જે અભ્યાસક્રમ છે અને જે શિક્ષણ પદ્ધતિ છે તે હવે કઈ રીતે બદલાતી જોવા મળી રહી છે? કોરોના પછીનો ઘણું બધું ચેન્જ થવાનું છે। જેમ આપણે જોવા જઈએ તો ડીમોનિટાઇઝેશન થયું પછી બધા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર જતા રહ્યા। એમ કોરોના પછી બધું જ ટેકનોલોજી ડ્રીવન થવાનું છે। આપણી લાઈફ છે એ ટેકનોલોજી લેડ લાઈફ થઈ જશે। કે સપોઝ આપણે હવે હિચકિચાઈએ છીએ કે હોસ્પિટલમાં જવું કે નહીં, કારણ કે ઓનલાઈન ડૉક્ટરની આપણે કન્સલ્ટેશન મળે તો આપણે એ કરીએ છીએ। શોપિંગ બી ઓનલાઈન કરીએ છીએ, એ કરતા જ હતા, પણ હવે કોવિડ પછી તો આઈ થિંક ઘણું બધું એક્સપોનેન્શિયલી વધી ગયું છે। સો એજ્યુકેશન બી ઓનલાઈન લઈએ છીએ, રાઈટ। આઈ એમ શ્યોર કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ઓનલાઈન કરીએ છીએ અને હવે તો ભવિષ્યમાં બધું રોબોટ્સ આવશે કે જે આપણને આઈ થિંક સર્વિસ બી આપશે અને દેટ ઇઝ ઓલ્સો ટેકનોલોજી ડ્રીવન। એટલે આમ જોવા જઈએ તો બધું જ ટેકનોલોજી લેડ લાઈફ થઈ જવાની છે અને એમાં એન્જિનિયરિંગ, ટેકનોલોજી મીન્સ એન્જિનિયરિંગ ખૂબ જ મોટો ફાળો રહેશે અને ખૂબ જ ઓપોર્ચ્યુનિટી રહેશે। ઘણી બધી કંપનીઓનો હમણાં હું જોતો હતો કે ઘણી બધી રિક્રુટમેન્ટ ચાલી રહી છે આ પીરિયડમાં બી, પર્ટિક્યુલરલી સોફ્ટવેર કંપનીઝમાં, અને ઘણી કંપનીઓએ પોતાનો સેલેરી બી વધાર્યો છે એમ્પ્લોઈઝ માટે, બિકોઝ હવે બધું જ સોફ્ટવેર તરફ અને ટેકનોલોજી ડ્રીવન થઈ જવાનું છે। સો દેટ ઇઝ અ ગુડ પોર્શન ઓર ગુડ પાર્ટ ફોર એન્જિનિયરિંગ એજ્યુકેશન। આજનો સમય ખરેખર અલગ છે, તો આવા સમયમાં શું માત્ર એન્જિનિયરિંગ શાખાનું જ્ઞાન હોવું તે પૂરતું છે? ક્યારે બી નહીં, કારણ કે જો તમને એક્ઝામ્પલ જ આપું સ્ટ્રેટ અવે તો ધારો કે અમદાવાદ સ્માર્ટ સિટી બનવા તરફ જઈ રહ્યું છે। સ્માર્ટ સિટી એટલે શું? એમાં બધી જ વસ્તુઓ જે આખા સિટીમાં સ્માર્ટ હોવી જોઈએ। હવે એક્ઝામ્પલ આપણે લઈએ તો એના માટે ફર્સ્ટ જે સ્ટુડન્ટ છે એ સિવિલ એન્જિનિયર થવો જોઈએ કે જેને રોડ, રસ્તા, હાઈવેઝ, બિલ્ડિંગ્સ બધાની ખબર હોય કે જે સ્માર્ટ બનાવવાના છે। આફ્ટર દેટ દે નીડ ટુ નો કમ્પ્યુટર એન્જિનિયરિંગ એઝ વેલ, કારણ કે સ્માર્ટ મીન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ। ઓલ્સો બિલ્ડિંગમાં ઘણા બધા સેન્સર્સ મૂકવા પડે જો બિલ્ડિંગને સ્માર્ટ બનાવવું હોય તો, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ। આખું સિટી સ્માર્ટ બનાવવા માટે ઘણા બધા રોબોટિક રિલેટેડ બી પ્રોજેક્ટ્સ કરવા પડે કે રોબોટ વિલ ડુ સમ વર્ક ફોર અસ। સો ઇટ મીન્સ મિકેનિકલ એન્જિનિયરિંગની બી જરૂર પડે। સો આવા તો હન્ડ્રેડ્સ ઓફ એક્ઝામ્પલ્સ હું આપી શકું કે જ્યાં કોઈ બી એકચ્યુઅલ લાઈવ પ્રોડક્ટ અને પ્રોજેક્ટ સક્સેસફુલ કરવો હોય તો બધી જ એન્જિનિયરિંગ ડિસિપ્લિનનું નોલેજ જરૂરી છે। ફોર એક્ઝામ્પલ આપણે સિમ્પલ લઈએ, બીજું એક્ઝામ્પલ આપું તો સ્માર્ટફોન।
સ્માર્ટફોન બનાવવા માટે શું જરૂરી છે? ફર્સ્ટ હાર્ડવેર, સો બેઝ ઇઝ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, રાઈટ? પછી એને શું કરવું પડે? વધારે સારા સોફ્ટવેર્સ એની અંદર નાખવા પડે તો જ એ સારી રીતે ચાલે. તો સોફ્ટવેર ઇઝ વોટ? ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ કમ્પ્યુટર એન્જિનિયરિંગ. પ્લસ નાવ તો સ્માર્ટફોન એવા આવી રહ્યા છે ફ્યુચરમાં કે યુ કેન બેન્ડ ઇટ, રાઈટ? સો વોટ ઇઝ દેટ? દેટ ઇઝ ન્યૂ મટીરિયલ સાયન્સ. સો એવું જોવા જઈએ તો સ્માર્ટફોન બનાવવા માટે બી બધી જ એન્જિનિયરિંગ એન્ડ ઇવન સાયન્સની ડિસિપ્લિનની જરૂર છે. ભવિષ્યમાં આગળ રોબોટ્સ આવશે બધી જગ્યાએ, ઘરમાં બી કામ કરવા માટે અત્યારે આઈ થિંક ઓલરેડી રોબોટ્સનો યુઝ થઈ રહ્યો છે. તો એના માટે બેઝિક મિકેનિકલ, બટ એકચ્યુઅલ રોબોટ્સ બનાવવા હોય તો મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ કમ્પ્યુટર સાયન્સ બધી જ ડિસિપ્લિનનો આવે એમાં. સો આઈ વિલ એડવાઇઝ ધી સ્ટુડન્ટ્સ કે they can take one discipline of their interest, which is their base discipline, a core discipline knowledge લે, for example mechanical engineering, but at the same time એવી ઇન્સ્ટિટ્યુશનમાં એડમિશન લે કે જે મિકેનિકલની સાથે સોફ્ટવેરનું, ઇલેક્ટ્રોનિક્સનું બીજું નોલેજ પ્રોવાઈડ કરે અને એવું ફ્લેક્સિબિલિટી હોય, આખી કાફેટેરિયા બેઝ અપ્રોચ હોય યુનિવર્સિટીમાં, તો આ બધું શક્ય છે. કારણ કે ફાઇનલી કોઈ બી સક્સેસફુલ પ્રોડક્ટ કોઈ એક જ એન્જિનિયર કોઈ દિવસ બનાવી ન શકે, ક્યારેય સક્સેસફુલ ન જાય. સો મલ્ટીડિસિપ્લિનરી નોલેજ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ખાસ જે યુવા એન્જિનિયર્સ છે તેમની પાસેથી ઇન્ડસ્ટ્રી આવી પરિસ્થિતિમાં શું આશા રાખે છે? ઘણી બધી વસ્તુઓ. હવે તો લાઈક અમારા જમાનામાં બહુ ઇઝી હતું કે એન્જિનિયર થઈ ગયા તો વી ગેટ એન વેરી ગુડ જોબ, બટ નાવ આઈ થિંક ઘણી બધી કોમ્પિટિશન્સ છે. એટલે મેં કહ્યું એ પ્રમાણે એન્જિનિયરિંગ નોલેજ, મલ્ટીડિસિપ્લિનરી નોલેજ તો જરૂરી છે જ, પણ એ સિવાય સ્માર્ટનેસ, વિચ ઇઝ કોલ્ડ સ્ટ્રીટ સ્માર્ટનેસ. કોઈ ડિફિકલ્ટી આવે તો કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરવો. લાઈક ફોર એક્ઝામ્પલ અત્યારે જ કોરોના છે તો ઘણી બધી વસ્તુ પહેલાં કરતાં તે જુદી રીતે કરવી પડે છે, રાઈટ? પણ કરવાની તો હોય જ છે. તો ઘરે બેઠા બી કામ કેવી રીતે કરી શકો, દેટ ઇઝ ઓલ્સો નોટ ઇઝી. કે તમે વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર કેવી રીતે કોલેબોરેશન્સ કરશો લોકો સાથે અને કેવી રીતે કામ કરશો, કેવી રીતે તમારા એમ્પ્લોઈઝને નર્ચર કરશો, એ બધી સ્ટ્રીટ સ્માર્ટનેસની જરૂર છે. વધારે ઇમ્પોર્ટન્ટ કહું તો તમને એક વર્ડ છે કોગ્નિટિવ ફ્લેક્સિબિલિટી, એની બહુ જરૂર છે. એનો દાખલો આપું તો આજે કેવું હતું પહેલાંના જમાનામાં કે એક જોબ લીધી અમે, સપોઝ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જોબ લીધી તો 30-40 વર્ષ સુધી એમાં જોબ કરવાની અને પછી રિટાયર થાય. હવેની જનરેશન જે છે એ શું કરે છે કે દર 5 વર્ષે જોબ ચેન્જ થાય છે. લાઈક 5 વર્ષ પછી CEOs બધા પોતાની કંપની બદલાવે, બીજી કંપનીમાં જાય. સો દેર આર લોટ ઓફ ન્યૂ લર્નિંગ ફોર બોથ કંપની એન્ડ બોથ પર્સન એઝ વેલ. ભવિષ્યમાં 21st સેન્ચુરીમાં શું આવવાનું છે કે તમારે કદાચ 5 વર્ષે તમારો પ્રોફેશન જ ચેન્જ કરવો પડશે. આજે તમે ટીચર છો, કાલે કદાચ તમે માર્કેટિંગ કરશો, પરમ દિવસે કદાચ તમે ન્યૂઝ ચેનલમાં હશો. સો વી ડોન્ટ નો કે કેવી રીતે સિચ્યુએશન ચેન્જ થશે. દેર આર સેવરલ કંપનીઝ, જે ટ્રાવેલ રિલેટેડ કંપનીઝ હતી એ છેલ્લા 8 મહિનાથી આઈ થિંક કોઈ ઇન્કમ નથી એમની, તો તેના એમ્પ્લોઈઝ છે દે મસ્ટ બી એડોપ્ટિંગ ટુ ન્યૂ વેઝ ઓફ લર્નિંગ ઓર આધર તે ચેન્જ ધી પ્રોફેશન. એટલે કોગ્નિટિવ ફ્લેક્સિબિલિટીની ખૂબ જ જરૂર પડવાની છે. એ સિવાય balance of IQ and EQ is also highly required in today's scenario. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જરૂર છે એ લાઈફ લોંગ લર્નિંગની. જે અત્યારે એન્જિનિયર્સ ભણે છે 4 વર્ષમાં, એ જ્યારે બહાર નીકળે ત્યાં સુધીમાં 2 વર્ષનું નોલેજ તો ઓબ્સોલેટ થઈ જાય છે, રાઈટ? સો એટલું બધું ફાસ્ટ ટેકનોલોજી ચાલે છે તો તમે એવું ન કહી શકો કે હું આજે એન્જિનિયર થયો અને કંપનીમાં ગયો અને મને હવે લાઈફ ટાઈમ નવું ભણવાની કશી જરૂર નથી. ઇનફેક્ટ રોજે રોજ કશુંક નવું શીખવું પડે. સો દેટ એબિલિટી ટુ લર્ન ફાસ્ટર, દેટ ઇઝ એન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. એ એન્જિનિયર્સ અને ઓફકોર્સ બધાને જરૂર છે. વધારે કહું તો અન્ડરસ્ટેન્ડિંગ સોસાયટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો એન્જિનિયર્સ પોતે સોસાયટીને સમજશે તો સોસાયટીના પ્રોબ્લેમ સમજશે. સોસાયટીના પ્રોબ્લેમ સમજશે તો એ ટેકનોલોજીનો યુઝ કરીને સોલ્વ કરશે. ફાઇનલ એન્જિનિયરિંગનો ગોલ શું છે કે સોસાયટીના પ્રોબ્લેમ સમજવા અને સોલ્વ કરવા. સો દેટ ઇઝ ઓલ્સો ઇન્ડસ્ટ્રી એક્સપેક્ટ ધેમ કે તમે ઓબ્ઝર્વન્ટ કેટલા છો અને સોસાયટીમાં કેવા પ્રોબ્લેમ્સ છે તમે ફાઇન્ડ કરી શકો છો. કારણ કે વન્સ પ્રોબ્લેમ ઇઝ ફાઉન્ડ, અ રાઇટ પ્રોબ્લેમ ઇઝ ફાઉન્ડ, સોલ્વિંગ ઇઝ નોટ દેટ ડિફિકલ્ટ બિકોઝ ટૂલ ઇઝ અવેલેબલ. વધારે ગ્લોબલ નેટવર્કિંગની બી બહુ જરૂર છે. તમે આઇસોલેશનમાં કામ કરો વિધાઉટ નોઈંગ કે એન્ટાયર વર્લ્ડ શું કરી રહ્યું છે તો તમે આગળ ન વધી શકો. હું હંમેશા સ્ટુડન્ટ્સને એક્ઝામ્પલ આપું છું કે તમે કંઈ નવી પ્રોડક્ટ બનાવો પણ તમે એવું ન વિચારો કે ચાઇના બી આ પ્રોડક્ટ ડેવલપ કરશે તો કેટલી કોસ્ટ ઇફેક્ટિવ હશે. તમે એ આસ્પેક્ટ ભૂલી જાઓ તો તમારી પ્રોડક્ટ કોઈ લેવાનું નથી. કારણ કે ફાઇનલી એટ ધી એન્ડ ઓફ ધી ડે મની મેટર્સ, રાઈટ? સો આ ઘણા બધા આવા એવન્યુઝ છે કે જે સ્ટુડન્ટ્સે શીખવા જરૂરી છે. અને આ બધા જ આઈ એમ શ્યોર કે ઘણી બધી સારી યુનિવર્સિટીઝ તેમને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, રાઈટ? એમાં
બે ચાર નવી વસ્તુઓ બી છે કે ક્રિટિકલ થિંકિંગ, હાઉ ટુ થિંક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, રાઈટ. સો ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન્સમાં તમે કેવી રીતે રસ્તો કાઢશો, રાઈટ. એન્ડ એન્જિનિયરિંગ ક્રિએટિવિટી, totally new way of thinking. It's not out of the box thinking, just throwing out the box in creativity. That is important. And a basic virtues તો રહે જ છે. You need to be trustworthy. People should rely on you. You should have a dedication and determination. એ જે બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ છે હ્યુમન બિંગ્સની, એ તો ડેફિનેટલી કોઈ બી કંપનીઝ જોવે છે. અને મેં કંપનીના HR મેનેજરને જ પૂછ્યું હતું કે મારી પાસે બે સ્ટુડન્ટ્સ છે, બે જાતના સ્ટુડન્ટ્સ છે. એક છે 10 out of 10 ગ્રેડ પોઇન્ટર્સ છે અને બીજો છે એ મે બી 7 out of 10 છે, બટ બહુ જ ટ્રસ્ટવર્ધી છે. પેલો છે એટલો બધો ટ્રસ્ટવર્ધી નથી, તો કેમને સિલેક્ટ કરશો? એમણે ચોખ્ખું કહ્યું કે સેકન્ડને સિલેક્ટ કરીશ, બિકોઝ એ ટ્રસ્ટવર્ધીનેસ છે હું ડેવલપ નહીં કરી શકું, વિચ ઇઝ દેર ફ્રોમ ઇનર ફ્રોમ ધી હ્યુમન બિંગ. બટ જે બીજી ખામીઓ છે એનામાં 7 out of 10 આવ્યો છે, તે હું આઈ વિલ ટ્રેન એન્ડ આઈ વિલ ડેવલપ. So I will select the person who is more trustworthy compared to having more CGPA or grade point average, right? So all these things are required in a balanced way from an engineer in 21st century. હવેની જે પરિસ્થિતિ છે, નવી શિક્ષણ નીતિ છે, તેના ઉપર ખાસ એન્જિનિયરિંગ ડિગ્રી માટે શું અસર આ નવી શિક્ષણ નીતિની હોઈ શકે? બહુ જ સારી, આટલા બધા વર્ષો પછી નવી શિક્ષણ નીતિ આવી છે અને જે રીતે મેં ઘણા બધા વેબિનાર્સ એટેન્ડ કર્યા છે એ પ્રમાણે બહુ જ જલ્દીથી એનું ઇમ્પ્લિમેન્ટેશન થવાનું છે. અને અમુક એના સાયલન્ટ પોઈન્ટ્સ કહું તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે એમાં કે મલ્ટી ડિસિપ્લિનરી, જે તમને હમણાં જ મને ક્વેશ્ચન પૂછ્યો એ પ્રમાણે મલ્ટી ડિસિપ્લિનરી નોલેજ આપવાની એમાં પહેલ છે. અત્યારે કેવું છે કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ પહેલેથી ભાગલા પાડી દેવામાં આવ્યા છે, પ્લસ આગળ જતાં એ ગ્રુપ, બી ગ્રુપ, બટ આઈ થિંક એ બધું વેનિશ થવાનું છે, બિકોઝ ફાઇનલી એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. ખાલી એન્જિનિયરિંગ ભણો અને સોસાયટી ન જાણો એનો કોઈ યુઝ નથી. એટલે દેટ્સ અ વેરી ગુડ ચેન્જ વિચ ઇઝ કમિંગ અપ ઇન ન્યૂ એજ્યુકેશન પોલિસી. બીજું એ આવી રહ્યું છે કે એનો ક્રેડિટ ટ્રાન્સફર. લાઈક હું સિમ્બોસિસ યુનિવર્સિટીમાં, સિમ્બોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ભણું છું, પણ આફ્ટર 2 years મને એવું લાગે કે મારે સ્ટેનફોર્ડમાં જવું છે, તો આઈ કેન ડુ દેટ બિકોઝ દેર વિલ બી કેમ્પસ ઓફ ધી ફોરેન યુનિવર્સિટીઝ ઇન ઇન્ડિયા. ઓર એ જ રીતે બીજી કોઈ યુનિવર્સિટીમાં 2 વર્ષ કે 3 વર્ષ કરીને પછી નવી યુનિવર્સિટીમાં બીજો રિમેનિંગ કોર્સ પૂરો કરી શકો તમે. સો દેટ્સ વેરી વેરી ગુડ ફ્લેક્સિબલ સિસ્ટમ થવાની છે આમાં નવી એજ્યુકેશન પોલિસીમાં. બીજું આના પરથી મને એવું લાગે છે કે માઇક્રો ડિગ્રીઝ બી થશે. માઇક્રો ડિગ્રીઝ આઈ મીન કે મારે એક પર્ટિક્યુલર એરિયામાં એક્સપર્ટાઇઝ કરવી છે, તો હું કોઈ યુનિવર્સિટીમાં જઈ અને 6 મહિના 1 વર્ષનો કોર્સ કરી દઉં અને મને ડિગ્રી મળે. એવું નહીં કે 4 વર્ષ મારે એક જ યુનિવર્સિટીમાં સ્પેન્ડ કરવા પડે. સો એ બી ચેન્જ થવાનો છે. અને મલ્ટી એન્ટ્રી, મલ્ટી એક્ઝિટ સિસ્ટમ તો લખી જ છે એ પોલિસીમાં. એ પ્રમાણે હું કોઈ બી ટાઈમે યુનિવર્સિટીમાં એન્ટર થઈ શકું, કોઈ બી યરમાં, અને કોઈ બી યરમાં એક્ઝિટ બી થઈ શકું. ફોર એક્ઝામ્પલ 4 વર્ષનો એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સ હોય અને હું 1 વર્ષ જ કરું તો મને કંઈક સર્ટિફિકેટ મળી જાય. કદાચ હું 3 વર્ષ કરું તો મને ડિપ્લોમા ડિગ્રી મળે, અને 4 વર્ષ કરું તો મે બી ડિગ્રી મળે મને ફાઇનલ. સો આ જાતના બહુ જ ફ્લેક્સિબલ વસ્તુ આવી રહી છે આની અંદર એજ્યુકેશન પોલિસીમાં. અને એને કારણે ઘણા બધા એડવાન્ટેજીસ છે, પણ એટ ધી સેમ ટાઈમ ઓનર્સ ઇઝ ઓન ધી સ્ટુડન્ટ્સ, બિકોઝ સ્ટુડન્ટ્સ નીડ્સ ટુ ડિસાઇડ. આટલી બધી ફ્લેક્સિબલ સિસ્ટમ હોય તો પછી રિસ્પોન્સિબિલિટી પોતાની ઘણી વધી જાય કે મારે શું કરવું છે. સો દેટ ઇઝ ગોઈંગ ટુ બી અ ચેલેન્જ ફોર ધી સ્ટુડન્ટ્સ, બટ આઈ એમ શ્યોર કે લોટ ઓફ ટીચર મેન્ટર્સ વિલ હેલ્પ ધી સ્ટુડન્ટ્સ ટુ ડુ ધીસ. અને એક વસ્તુ મેં રહી ગઈ આમાં કે ઓનલાઈન એજ્યુકેશનને બી ઘણું બધું પ્રમોશન મળશે. એટલે તમે ફિઝિકલ એજ્યુકેશનમાં જ ભણી શકો એવું નથી. એન્જિનિયરિંગ જેવા કોર્સિસમાં લેબોરેટરી પ્રેક્ટિકલ માટે જવું પડે, પણ અધરવાઇઝ several other things you can learn online sitting at your home. So ઘણી બધી ફ્લેક્સિબિલિટી ભણવા માટેની મળી રહી છે in new education policy. એક બહુ મહત્વપૂર્ણ વાત છે કે જે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્તિ કરવા માંગે છે વિદ્યાર્થીઓ, તેઓ સફળતાપૂર્વક આ લક્ષ્ય પ્રાપ્તિ કરી શકે તે માટે પોતાની એન્જિનિયરિંગ કારકિર્દી પૂર્ણ કરવી શા માટે જરૂરી છે? કારણ કે એન્જિનિયરિંગ એક એવો પ્રોફેશન છે કે જે તમને આઈ વુડ ઓલવેઝ પુટ ઇન ધીસ વે કે તમારું એમ્પ્ટી માઇન્ડ છે એને ઓપન માઇન્ડ કરી દે, રાઈટ, નોટ ધી ક્લોઝડ વન વિથ ધી ઇન્ફોર્મેશન. સો એ ખૂબ જ જરૂરી છે અત્યારે, અને એન્જિનિયરિંગ કેન ફુલફિલ દેટ. એન્ડ ફાઇનલી એન્ટાયર કન્ટ્રી લાઇઝ ઓન ધી એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, એઝ આઈ સ્ટાર્ટેડ વિથ, કે બધી જ વસ્તુઓ ટેકનોલોજી લીડ થઈ ગઈ છે. અને દેટ્સ વોટ તમારે ટેકનોલોજી વગર હવે આગળ થવું બહુ જ મુશ્કેલ છે.
યુ કેન ઇમેજિન અ સિચ્યુએશન રાઇટ નાઉ કે ઇન કોરોના ટાઈમ્સ કે ટેકનોલોજી જ ના હોય તમારી પાસે તો તમે શું કામ છે એ કરી ન શકો. આઈ થિંક નથિંગ યુ કેન ડુ, રાઈટ. સો આઈ થિંક એના માટે એન્જિનિયરિંગ એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે. ડોક્ટર કેતન, હવે ખાસ સૌથી છેલ્લે હું તમને એ પૂછવા માંગુ છું કે જે સારા યુવા એન્જિનિયર્સ છે તેમને બનાવવા માટે થઈને જે એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ છે તેઓ કઈ રીતે તૈયાર થઈ રહી છે? યસ, એ ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારો કે આટલી બધી વસ્તુઓ કરવાની છે આપણા સ્ટુડન્ટ્સને, તો કોલેજીસ શું કરી રહી છે અને કોલેજો કેવી રીતે ગિયર અપ થઈ રહી છે, રાઈટ. સો ઇફ મારું જ એક્ઝામ્પલ આપું સિમ્બોયસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનું, વિચ ઘણી બધી યુનિવર્સિટી, સારી યુનિવર્સિટી જે NIF રેન્કિંગમાં છે અમારી જેમ, એ કરી રહી છે. પહેલી વસ્તુ તે કરી રહી છે કે કરિક્યુલમ છે એકદમ હોલિસ્ટિક બનાવી દીધું છે, અને AICTE બી બહુ સરસ મોડેલ કરિક્યુલમ હમણાં આપ્યું છે. એ પ્રમાણે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને ઘણું બધું નવું શીખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવ થિંકિંગ, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઇઝ અ કોર્સ, એટલે કે તમે ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો કેવી રીતે બિહેવ કરવું પ્રોફેશનલી, રાઈટ. દેન ઇથિક્સ એન્ડ વેલ્યુઝ, કારણ કે એ બહુ આપણા ઇમ્પોર્ટન્ટ વર્ચ્યુઝ છે પણ સમહાવ ડિમિનિશ થઈ રહ્યા છે, તો એ બી હવે કરિક્યુલમમાં બધા ઇન્ક્લુડ કરે છે. પ્રોજેક્ટ બેઝ લર્નિંગ, એ જે મેં કહ્યું એ પ્રમાણે તોડો ફોડો જોડો કાઇન્ડ ઓફ, કે તમે ફર્સ્ટ સેમિસ્ટરમાં જ તમે ઘણું બધું બાય હેન્ડ્સ કરી શકો. સો આ બધી જ વસ્તુઓ કરિક્યુલમનો હવે પાર્ટ બની ચૂકી છે. એવું નથી કે ખાલી એન્જિનિયરિંગના જ કોર્સ ભણાવો તમે. આ બધું જ હોલિસ્ટિક કરિક્યુલમ, દેટ ઇઝ ધી ફર્સ્ટ થિંગ કોલેજીસ આર ડુઈંગ રાઇટ નાઉ. બીજી એ વસ્તુ કરી રહી છે કે સ્ટુડન્ટ્સનું એટીટ્યુડ બિલ્ડઅપ કરવો ફોર ધી સોસાયટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હું હંમેશા કહું છું કે છોકરાઓને, અત્યારે સ્ટુડન્ટ્સને, યંગસ્ટર્સને કેવું છે, ડિજિટલ નેટિવ્સને, કે કાલ સવારે મને નવું બાઇક જોઈએ, નવો મોબાઈલ ફોન જોઈએ, અને હું આટલું કરું ને મને આટલા બધા બી પૈસા, ફાઇનાન્શિયલ સક્સેસ મળવો જોઈએ. પણ એમને એ રિયલાઇઝ નથી થતું કે સોસાયટીમાં કેટલા બધા પ્રોબ્લેમ્સ છે, અને તમે જે અત્યારે સિચ્યુએશનમાં છો એન્જિનિયરિંગ કોલેજમાં, યુ આર એટ બેટર ઓફ, વેરી ગુડ. એના માટે આ એટીટ્યુડ ડેવલપ કરવા માટે અમારી કોલેજે બી કર્યો છે અ કોર્સ વિચ ઇઝ કોલ્ડ સર્વિસ લર્નિંગ. એમાં શું કરીએ છીએ કે સ્ટુડન્ટ્સ વિલેજીસમાં જાય કમ્પલસરી, એ ક્રેડિટ કોર્સ છે, અને વિલેજીસમાં જઈને તેમનો પ્રોબ્લેમ અન્ડરસ્ટેન્ડ કરે અને ટેકનોલોજીથી સોલ્વ કરવા. સો એમાં ઘણા બધા પર્પઝ સર્વ થાય છે. ફર્સ્ટ તો દેર આર લોટ મેની પ્રોબ્લેમ્સ, સો દે અન્ડરસ્ટેન્ડ ધી પ્રોબ્લેમ. સેકન્ડ, એમનું એક માઇન્ડસેટ ડેવલપ થાય છે કે નહીં, સોસાયટીમાં તો બહુ જ બધા પ્રોબ્લેમ્સ છે ને હું એક બેટર પોઝિશનમાં છું, સો આઈ શુડ નોટ બી વરીડ અબાઉટ કે મારી પાસે આઈફોન નથી, અથવા મારી પાસે આવું બાઇક નથી, અથવા આ ફેસિલિટીઝ નથી. સો ધીસ કાઇન્ડ ઓફ કોર્સિસ, સર્વિસ લર્નિંગ, જે મેડિકલ સાયન્સમાં તો કમ્પલસરી છે આખું સેમિસ્ટર, એવું બી એન્જિનિયરિંગ કોલેજો હવે કરી રહી છે. દેટ ઇઝ સેકન્ડ આસ્પેક્ટ. થર્ડ આસ્પેક્ટ, જે અમારી યુનિવર્સિટી એમાં બહુ જ આગળ છે, સિમ્બોયસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, કે ઇન્ટરનેશનલ કોલોબરેશન્સ. તો અમારા સ્ટુડન્ટ્સને ફેસિલિટી છે કે આફ્ટર સેમિસ્ટર 3, એની સેમિસ્ટર, દે કેન ગો આઉટ ઓફ કન્ટ્રી ફોર 1 સેમિસ્ટર. ત્યાં ભણે, ત્યાંના પ્રોફેસરને મળે, ત્યાંના સ્ટુડન્ટ સાથે પ્રોજેક્ટ કરે કોલોબરેટિવ, અને જે બી ત્યાં કરે એનું અમે ક્રેડિટ ટ્રાન્સફર કરી આપીએ છીએ. સો આ બી બહુ જ જરૂરી છે, બિકોઝ આજના જમાનામાં તમે એક જ અમદાવાદ કે રાજકોટ કે સુરતમાં બેસીને જોબ નથી કરવાના. આઈ થિંક યુ વિલ બી ઇન્ટરેક્ટિંગ વિથ એન્ટાયર વર્લ્ડ, રાઈટ, ઇફ નોટ ધી કન્ટ્રી. સો ડેફિનેટલી તમારે આ જ એક અભિગમ, આ નવું શીખવાની જરૂર છે કે તમે એમની સાથે કેવી રીતે વાત કરવી. બિકોઝ મને ખબર છે, હું બી ગુજરાતનો, રાજકોટનો છું, એટલે કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ટોક વિથ ધી પર્સન ઓફ અધર કન્ટ્રી. ઓકે, વન્સ યુ આર સ્ટીક ટુ યોર લેંગ્વેજ ગુજરાતી, ઓર ઇવન ઇંગ્લિશ ઇઝ યોર નોટ અ નેટિવ લેંગ્વેજ, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. સો આ બધી વસ્તુઓ ઘણી શીખવાની છે, અને બધી યુનિવર્સિટીઝ આ બી અત્યારે ઘણું બધું સારું પ્લેટફોર્મ આપી રહી છે. અને ફોર ડિસિપ્લિનરી એન્જિનિયરિંગ ઘણી બધી યુનિવર્સિટીઝ એવું બી કરી રહી છે કે બીટેકની ડિગ્રી લેવાની, બીટેક ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ, પણ સાથે સ્પેશિયલાઇઝેશન્સ ઓફર કરે છે, લાઇક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઓર બીટેક ઇન સિવિલ એન્જિનિયરિંગ હોય તો મે બી સ્માર્ટ સિટીઝ, બીટેક ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ હોય તો મે બી રોબોટિક્સ. સો એનાથી શું થાય છે કે બેઝિક નોલેજ તો આવે છે કોર ડિસિપ્લિનનું, પણ સાથે જે ઇન્ડસ્ટ્રીને જરૂર છે, લેટેસ્ટ સ્પેશિયલાઇઝેશન, એ બી આપે છે. તો અમે બી મારી ઇન્સ્ટિટ્યૂટમાં 25 સચ સ્પેશિયલાઇઝેશન્સનો ઓફર કરીએ છીએ. અને યુનિક અત્યારે ઘણી બધી યુનિવર્સિટી ટ્રાય કરી રહી છે, બિકોઝ અમારી યુનિવર્સિટી ઘણી રેન્કિંગમાં આગળ છે, એટલે અમે કરી શકીએ છીએ, વિચ ઇઝ સ્ટાર્ટઅપ ફેસિલિટીઝ. એટલે અમારી કોલેજમાં જ 3rd ફ્લોર પર ઇન્ક્યુબેટર છે, કે જેમાં સ્ટુડન્ટ્સને જો આઈડિયા હોય તો
આઈડિયાથી લઈને કંપની એસ્ટાબ્લિશ કરવા માટેની એન્ટાયર ફેસિલિટી છે એમને, અને ફ્રી ઓફ કોસ્ટ છે, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટે અમને મોટી ગ્રાન્ટ આપી છે. સો દેટ ઇઝ ઇન્ક્યુબેટર. તો એ બી આજે બહુ જ બધો ટ્રેન્ડ છે. અમારા એક્ઝામ્પલ છે ઇનફેક્ટ રાજકોટનો જ છોકરો છે કે જેમને હમણાં સ્ટુડન્ટ છે અમારો સેકન્ડ યર, કે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે એના માટે, રાઈટ. સો 2 કરોડનું ફંડિંગ મળ્યું છે તો એના આઈડિયા પર. સો આ બધી જ ફેસિલિટી અમારે ત્યાં, આઈડિયા હોય તો પેટન્ટ કરો, પછી એની પ્રોડક્ટ બનાવો, એના માટે ઇક્વિપમેન્ટ જોઈએ, પછી માર્કેટિંગ કરો, ઓકે, એ બધી જ વસ્તુઓ, બધી જ પ્રોસેસીસ ફ્રી છે, અને આ ઘણી બધી યુનિવર્સિટીઝ બી કરે છે. સો આ બી એક બહુ જરૂરી છે. અને આ એન્ટાયર થિંગ વોટ એવર વી હેવ ડિસ્કસ એ સક્સેસફુલ થવા માટે ખૂબ જ મેન્ટરિંગની જરૂર છે, કારણ કે યંગસ્ટર્સ છે એ લોકોનો આઈક્યુ ડેફિનેટલી વધારે છે. હું હંમેશા કહું છું કે મારા કરતાં મારી ડોટર્સનો આઈક્યુ વધારે છે, બટ ફાઇનલી દે આર નોટ ફોકસ્ડ લાઈક અસ. એટલે એક ફોકસ અપ્રોચની બહુ જરૂર છે, કારણ કે એમને રોજ નવી વસ્તુઓ, જુદી જુદી વસ્તુમાં ઇન્ટરેસ્ટ આવે છે, એટલે ફાઇનલી માસ્ટર ઓફ નન એવું થઈ જાય છે. બટ દેટ ફોકસ્ડ અપ્રોચ ડેવલપ કરવા માટે બધી યુનિવર્સિટીઓ અત્યારે એના સારા મેન્ટરિંગ રિલેટેડ વર્કશોપ્સ બી કરે છે. સો અમારે બી ત્યાં બધા જ ટીચર્સ મેન્ટરિંગ શીખે છે, અને પછી સ્ટુડન્ટ મેન્ટરિંગ કરે છે. અને અમે તો બહારથી બી એક્સટર્નલ સાયકોલોજીકલ એન્ડ અધર મેન્ટર્સ બી એપોઇન્ટ કર્યા છે. સો બિકોઝ ફાઇનલી આઈક્યુનો રાઇટ યુઝ કરવો બહુ જરૂરી છે, રાઇટ. સો દેટ also now colleges are doing. So I have told several things which colleges are doing now, કે જે પહેલાં હું જ્યારે ગુજરાતમાં ભણતો હતો BVMમાં, કે ત્યારે આ બધી ફેસિલિટીઝ નહોતી, બટ નાવ આ બધી વસ્તુઓ છે. સો દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ ફોર ધ સ્ટુડન્ટ્સ. ડોક્ટર કેતન, તમે ખરેખર ખૂબ જ રસપ્રદ માહિતી આપી, અને ખૂબ જ જરૂરી છે, કારણ કે હવેનો સમય એવો છે કે જ્યારે ફરી એકવાર માર્ગદર્શનની જરૂર વિદ્યાર્થીઓને પડશે. આપ અમારી સાથે જોડાયા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.